27 BD। और देखो क्रिस्मो कुदरत को मोहनगढ़ तहसील जिला जैसलमेर बीडीनेर। મિત્રો તમે ક્યારે સાંભળ્યું છે કે બોરવેલ ખોદતી વખતે જમીન ફાટી જાય અને પાણી નીકળી જાય? હા, જી હા, ખરેખર વાત છે. આ જે બનાવ છે રાજસ્થાનમાં બનેલો છે. આ વિડીયો જોયા પછી તમે પણ ગભરાઈ જવાના છો અને તમે પણ ક્યારેય વિશ્વાસ નથી કરવાના કે આવું કે હતું હશે. ભાઈ, આ શૈલેષભાઈ ખોટું બોલે છે. જી હા મિત્રો, આ હકીકત વાત છે. આ રાજસ્થાનમાં બનેલી ઘટના છે કે ગઈકાલે એક ખેતરમાં બોરવેલ ખોદતી વખતે જો અચાનક જે અંદર જે બોરવેલમાંથી જે એટલું પાણી એટલું ઝડપી નીકળ્યું કે એક 2 થી 3 કલાકમાં એક તળાવનો વિશાળ બની ગયો. ખરેખર મિત્રો, અત્યારે જો રાજસ્થાનનો જે આખો માહોલ છે એ બદલાઈ ગયો છે અને રાજસ્થાનની જે સરકાર છે અને રાજસ્થાનના જે પ્રશાસન છે એને જવા માટે જે લોકો બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે કે ત્યાંથી જો આખું ગામ ખાલી કરવામાં આવે છે અને ત્યાં એટલું પાણી નીકળે છે કે ક્યાર સુધી નીકળે કોઈને ખબર જ નથી. આજુબાજુ કોઈ પણ પ્રકારની નદી પણ નથી, પરંતુ ત્યાં આગળ એટલું પાણી નીકળે છે કે આખું જે ગામ છે ભરાવા આવ્યું છે અને ઘણા બધા લોકો છે એ ડરી રહ્યા છે. અને જે ત્યાં બોરવેલ ખોદવા માટે જે લોકો ગયા હતા એ તો પોતાના જીવ બચાવવા માટે ભાગી નીકળ્યા છે અને સાથે સાથે જે બોરવેલના જે મશીનો હતા અને ટ્રેક્ટર હતા અને બધું જો મશીનો હતો એ મશીન પણ ધીમે ધીમે અંદર જઈ રહ્યા છે, જમીનની અંદર જઈ રહ્યા છે. અને જે આ પાણીનો જે આ બહાવ છે, પાણીનો જે વધારો છે ધીમે ધીમે વધતો જાય છે. મિત્રો, 4 મહિના પહેલાં પણ એક બનાવ બન્યો હતો. અચાનક જે જમીનની અંદર મોટો એક ખાડો થઈ ગયો હતો. તો રાજસ્થાનની અંદર કંઈક ના કંઈક બનાવ બનતો રહે છે. જેસલપુરમાં આવો જે બનાવ બન્યો છે અને લગાતાર લોકો ડરી રહ્યા છે, લોકો ગામડાઓ ખાલી કરી રહ્યા છે. આ જે પાણી છે એ નીકળશે તો કેટલે સુધી નીકળશે અને ક્યાર સુધી નીકળતું રહેશે એ કોઈને ખબર જ નથી. આનું જે તપાસ છે અત્યારે હજુ બિલકુલ પણ કરવામાં નથી આવી રહ્યું અને જે આની તપાસ થશે તો જ ખબર પડશે આખિર શું હશે અંદર અને કેવી રીતના હશે. અને લોકોનું એ કહેવું છે કે ભાઈ, જે આ જમીન છે એને ફાટી ગઈ છે, ધરતી નીચે ઉતરી ગઈ છે અને એટલે જ આ પાણી આવી રહ્યું છે. આજુબાજુ કોઈ પણ પ્રકારનું નળ પણ નથી અને જે નદી પણ નથી, નાળા પણ નથી. તોય છતાંય આટલું બધું પાણી આવે તો આવે ક્યાંથી આવે? આ રીતના જે સોશિયલ મીડિયા પર અત્યારે જે રાજસ્થાનનો જે માહોલ છે ખૂબ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અત્યારે ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તમારે શું કહેવું છે? શું આ કુદરતનો ચમત્કાર હોઈ શકે કે પછી આ જે નીચે નળ હોઈ શકે છે પરંતુ એ બિલકુલ કોઈને ખબર જ નથી અત્યાર સુધી? જાણવું જો અને તપાસ કરવી ખૂબ મુશ્કેલ છે. આની તપાસ થશે જ પછી એની હકીકત સામે આવી શકે છે. આજની વિડીયોની અંદર બસ આટલું જ. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમારો દોસ્ત શૈલેષ બિન અવરનવરની લાઈવ ઘટના જ વિડીયો હું લાવતો હોઈશું. જય